દેશ અને રાજ્યમાં ચોમાસાના ઢીલા મૂળથી ખેડૂતોની ચિંતા વધી છે। જો કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાત અને દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ શરૂ થયો છે। ગુજરાતમાં ચોમાસાની જ્યાંથી શરૂઆત થતી હોય છે, દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા છે। નવસારી શહેરના પૂર્વ ભાગમાં પવન સાથે વરસાદ પડ્યો। શહેરમાં આવેલા સર્કિટ હાઉસ, લુન્સીકોઈ, ડેપો, દશેરા ટેકરી, કાલિયાવાડી સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। પવન સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો। હળવા ઝાપટા સાથે વરસાદની શરૂઆત થઈ। છેલ્લા 2 દિવસથી વાદળિયા વાતાવરણ બાદ હવે વરસાદ શરૂ થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે। ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 15 જૂન વીતી ગયા બાદ ખેડૂતોની ચિંતા વધી છે। જો કે હવે ઝાપટા શરૂ થતા આશા પણ બંધાઈ છે। આ દ્રશ્યો રાજસ્થાનના બીકાનેરના છે। અહીં જોરદાર આંધી સાથે વરસાદ વરસ્યો। જિલ્લાના ખાજુવાલા, છત્તરગઢ તથા પૂગલ ક્ષેત્રમાં તોફાની વરસાદે થોડા સમય માટે તાંડવ મચાવ્યું। ભારે પવન ફૂંકાવાના કારણે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી થયા, જેના કારણે કેટલાક રોડ પર વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આ તરફ અજમેરમાં પણ વરસાદી માહોલ જામ્યો। અહીં એટલો વરસાદ વરસ્યો કે ચારે તરફ પાણી ભરાઈ ગયું। રોડ પર પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અહીં પણ ચોમાસાની રાહ જોતા ખેડૂતોની હવે ચોમાસું નજીક હોવાની આશા બંધાઈ છે। અલ નીનોના ખતરાએ દેશભરના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। એટલા માટે ચોમાસું મંદ પડતા ખેડૂતો વ્યાકુળ થઈ રહ્યા છે। અજમેરમાં માર્કેટયાર્ડ, 4 રસ્તા, બ્યાવર રોડ, બાપુ બજાર, મિલ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ચૂરુમાં પણ ધોધમાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયું। અનેક નીચાણવાળા વિસ્તારોમાં વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। થોડા વરસાદમાં જ પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઈ। રાજસ્થાનના કુચામન શહેર તથા આસપાસના વિસ્તારમાં પણ મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવી, જેના કારણે રસ્તા પર વરસાદી પાણી વહેતું થયું। પવનના જોરદાર સુસવાટા સાથે અહીં વરસાદી આક્રમક અંદાજમાં એન્ટ્રી થઈ। વરસાદી માહોલના કારણે વિસ્તારના તાપમાનમાં પણ ઘટાડો થયો। મેઘરાજાને રીઝવવા માટે પવિત્ર નગરી વારાણસીમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। ચોમાસું દેશભરમાં આગળ વધે એ માટે ભગવાન ઇન્દ્રને રાજી કરવા માટે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના શરણાઈ વાદક દ્વારા રાગ મેઘ રેલાવાયો। માં ગંગાના પાણીમાં ઉતરીને શરણાઈ વાદક મહેન્દ્ર પ્રસન્નાએ રાગ મેઘ રજૂ કર્યો। इंद्र से प्रार्थना करता हूँ, माँ गंगा के श्री चरणों में आकर के उनको प्रणाम करता हूँ, उनका पूजा पाठ करता हूँ, उनको नमन करता हूँ। उसके बाद सीधे भगवान इंद्र को मैं प्रसन्न करने के लिए राग मेघ की प्रस्तुति करता हूँ। उसके बाद मैं मानो तो मेरी माँ है, न मानो तो गंगा मैया है, एक भजन बजाता हूँ। उसके बाद बधैया बजाता हूँ और मैं इंद्र बरसो रे काशी नगरिया, एक मेरा अपना बनाया हुआ गीत है, मैं उसको आए दिन भगवान इंद्र को प्रसन्न करने के लिए भी बजाता हूँ। मेघ राग कितने साल से आप ये बजा? ये लगभग 18 सालों से। ये पुरानी परंपरा भी रही है। पुरानी परंपरा है। संगीत से भगवान इंद्र हमेशा प्रसन्न होते हैं। और ये वाद्य जो शहनाई वाद्य है, ये पूरे कलेजे के बल से बजता है। शहनाई एक अलग वाद्य है, ये कोई ढोल नगाड़ा नहीं है कि आप पीटते चले जाएंगे। ये शहनाई वाद्य है, एक एक स्वरों का बड़ा माने रखता है। और मैं बाबा विश्वनाथ की नगरी से मैं स्वयं बाबा इंद्र को प्रसन्न करने का कार्य करता हूँ। मुझे विश्वास है